બોટાદ જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે। બોટાદ જિલ્લામાં કુલ 11 ગ્રામ પંચાયત સમરસ થઈ ચૂકી છે। શાહપુર ગામના સરપંચ પદે જયેશ પટેલની વરણી કરવામાં આવી છે। મોટી વાવડી ગામના સરપંચ પદે હંસાબેન ધાંધલની વરણી કરવામાં આવી છે, તો સુંદરિયાણા ગામના સરપંચ પદે ભરતભાઈ વાજાની વરણી થઈ છે। સરવઈ ગામ કે જે સમરસ જાહેર થયું છે, અહીં પણ સરપંચ પદે કનુભાઈ દાદલની વરણી કરવામાં આવી છે। લાખેડી ગામ પણ સમરસ જાહેર થયું છે, સરપંચ પદે પ્રવીણસિંહ ડોડિયાની વરણી કરાઈ। સમઢિયાળા નંબર 1 સરપંચ પદે દિલીપભાઈ સાપવાની વરણી કરાઈ છે અને સમઢિયાળા નંબર 2 સરપંચ પદે ભાવનાબેન શેટાની વરણી કરાઈ છે। સાંગાવદર ગામના સરપંચ પદે જોરુભાઈ ગોવાડિયા, પીપરડી ગામના સરપંચ પદે અંજનાબા ખાચર અને રામપરા ગામના સરપંચ પદે આંબાભાઈ મકવાણાની વરણી કરાઈ છે। આ સાથે જ રાયપર ગામના સરપંચ પદે અંકુભાઈ ગોવાડિયાની વરણી કરવામાં આવી છે।